અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં R&B વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે। ભિલોડાથી મઉ ગામ તરફ જતા માર્ગ પર ઘરનાળું બનાવવા માટે રોડ પર મૂકવામાં આવેલા ભૂંગળાઓના કારણે અકસ્માત સર્જાયો છે। આ અકસ્માતમાં બાઇક સવાર એક યુવક ઘાયલ થયો છે। છેલ્લા 3 થી 4 વર્ષથી ઘરનાળું તૂટી ગયેલું હોવા છતાં તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। પ્રાપ્ત માહિતી મુજબ ભિલોડાથી મઉ ગામ તરફના માર્ગ પર ઘરનાળું તૂટી જતા R&B વિભાગ દ્વારા ભૂંગળા મૂકવામાં આવ્યા હતા, પરંતુ આ કામ અપૂર્ણ હાલતમાં છોડી દેવામાં આવ્યું છે। રસ્તા પર મુકાયેલા આ ભૂંગળાઓના કારણે અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે। તાજેતરમાં એક બાઇક ચાલક યુવક અકસ્માતનો ભોગ બન્યો અને તેને ઈજાઓ પહોંચી હતી। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ છેલ્લા 3-4 વર્ષથી ઘરનાળું તૂટી ગયેલું છે અને અનેક રજૂઆતો છતાં પણ કોઈ કાયમી સમાધાન કરવામાં આવ્યું નથી। લોકોનો આક્ષેપ છે કે R&B વિભાગની મનમાની અને ઉદાસીનતાના કારણે રોજિંદા મુસાફરોને જીવના જોખમે પસાર થવું પડે છે। હવે સવાલ એ ઊભો થાય છે કે ઘરનાળું બનાવવામાં R&B વિભાગની ઉદાસીનતા કેમ? શું તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે? સ્થાનિકો તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। રિપોર્ટર અલ્પેશ ભાટિયા, અરવલ્લી। મઉ ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ શ્રી, મારી એક વર્ષોથી રજૂઆત છે, કેટલા ટાઈમથી, કે ભિલોડાથી મઉ ગામ જતા એક રોડ ઉપર એક નાનું નારું આવેલું છે। એ નારું લગભગ 3-4 વર્ષથી તૂટી ગયેલું છે। હવે એ નારાની રજૂઆત અમે સતત લેખિતમાં પંચાયતથી આપવામાં આવી છે, તાલુકા ડેલિગેટ તરફથી રજૂઆત કરવામાં આવેલી છે। એને ન સંભાળવા છતાં અમે છેલ્લે ધારાસભ્યશ્રીને રજૂઆત કરી તો ધારાસભ્ય પણ એમને જાણ કરી, તાલુકા પ્રમુખ ભિલોડા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીએ પણ રજૂઆત કરી, પાર્ટી પ્રમુખે રજૂઆત કરી, પણ તાલુકા આપણે કાર્યપાલક ઇજનેર શ્રી ડી ચિરાગભાઈ જેઓ સ્વભાવવા તૈયાર જ નથી, કે ભાઈ થશે 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 એમ કરીને 2-3 વર્ષ આ કાઢી નાખ્યા। પણ પરિસ્થિતિ એવી છે કે વચ્ચે પણ એક ઇકો ગાડીઓ રોડ ઉપર થઈને જતી હતી તો નીચે પલટી ખાઈને પડી હતી। 2 દિવસ પહેલાં શનિવારના રાતના ટાઈમે એક બાઇકવાળા ભાઈ આવતા હતા તો એ પણ રાત્રે ઠોકાઈ ગયા, અને અત્યારે હાલ એમનો પગ કયો, ઘૂંટણની વાટકી કયો, અત્યારે એ તૂટી ગઈ છે અને એમનો હોસ્પિટલમાં દાખલ કરેલી છે। પરંતુ આ હજી કોઈ સ્વભાવ કે તંત્ર પણ સ્વભાવ તૈયાર નથી। મોટા મોટા બ્રિજ બનતા હોય છે તો એ થતા હોય છે તો એક નાનકડું નાળું નથી થઈ શકતું। અત્યારે તમે પરિસ્થિતિ જુઓ કે અમે રોડ ઉપર ઊભા છીએ અને એક નાનો રોડ છે, રોડ ઉપર કઈ રીતના સાધન જઈ શકે, અને ઉપર નારો મૂક્યો છે, નારા મૂકે આજે 7 થી 8 મહિના થઈ ગયા અને રોડ વચ્ચે છે તો હજી એનો ઉકેલ થતો નથી। સ્વાગત કાર્યક્રમમાં મેં આ રજૂઆત કરી લેખિતમાં, તો સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કર્યા પછી મેં ડી સાહેબને વાત કરી। ડી સાહેબને મેં કહ્યું, સાહેબ આટલા દિવસથી હું રજૂઆત પણ કોઈ ભરવા તૈયાર નથી, એટલે મને ધમકી આલે કે તમે મને ધમકી આપો છો। અરે ભાઈ, ધમકી આપવાની વાત નથી, મારી રજૂઆત છે, આજકાલની વાત નથી, 2-3 વર્ષથી અમારી રજૂઆત છે કે ભાઈ આ નારું તૂટી ગયું